અંકલેશ્વરના બોરીધરા આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને ગેરકાયદેસર સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ બનાવી દેવાતા મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી। ખાનગી તળાવમાં ભરૂચ જ નહીં પરંતુ સુરતથી કેમિકલ અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ધરવી દેવામાં આવતો હતો। અંદાજિત 50 થી 100 ટ્રક જેટલો કચરો અહીં ઠાલવી દેવાતા સ્થાનિકો માટે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું। પર્યાવરણનું નિકંદન કાઢવાના આ કારસામાં ફરિયાદ જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી। અધિકારીઓના આદેશ સાથે અંકલેશ્વર તાલુકા મામલતદાર કરણસિંહ રાજપૂતે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ઉપર રેડ પાડી 30 લાખ રૂપિયાનું હિટાચી મશીન કબજે કરી કાવતરાની આગળની તપાસ પોલીસ અને જીપીસીબી પોલીસ તરફ મોકલી છે। આંબોલી બોરીધરા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું। તેમાં સુરતની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી। તે દરમિયાન ખાનગી તળાવની નજીક એક જેસીબી હિટાચી મશીન મળી આવેલ તેને સીઝ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત ₹30 લાખ જેટલી છે। આ બાબતે જીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે।